નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સૌ સાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો. ભયથી પરેશાન તો આ દુનિયામાં લગભગ બધા જ જીવો છે. કોઈ પણ જીવ નાના મોટા અંશે કે નાની મોટી બાબતોની અંદરમાં ભયભીત નહીં બન્યો હોય એવું નહીં હોય. અને માનવ સહજ છે કે આ ડર લાગે, આ ભય લાગે, આ બીક લાગે. હવે આ ડરનું સામ્રાજ્ય એટલું બધું વિસ્તરેલું છે, એટલું બધું વિરાટ આ ડરનું સામ્રાજ્ય છે કે આ ડરથી ભાગીને પણ ક્યાં જવાના. એનો એક જ રસ્તો છે કે ડરથી ભાગ્યા વગર ડરની સામી છાતીએ ઉભા રહી જવાનું કે હું આવું કરીશ, હું આવું કરવાનો જ છું. મને ગમે તેટલા વિઘ્નો આવે, તકલીફો આવે, અંતરાય આવે, મુશ્કેલી આવે, આપત્તિ આવે, હું આરાધના કરવાનો છું. કદાચ તમે કલ્પસૂત્રના પ્રવચનો સાંભળ્યા છે. એની અંદરમાં એક ઘટના આવે છે કે 12.5 વર્ષની સાધના દરમિયાન જે ઉપસર્ગો આવવાના હતા એ બધાનું આવીને બયાન કર્યું છે ઇન્દ્ર મહારાજાએ પરમાત્માની સન્મુખ. યાદ છે ને, પરમાત્માની દીક્ષાનો પ્રથમ દિવસ છે, પ્રથમ રાત. સંધ્યા સમયે પરમાત્માએ, પૂર્વાહ્ન સમયે પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને પ્રભુ પછી સાધનાના માર્ગે ચાલી નીકળ્યા. પરમાત્મા એકલા છે અને રાતના સમયની અંદરમાં ઓલા ગોવારિયાનો ઉપસર્ગ આવ્યો અને એ સમયમાં ઇન્દ્ર મહારાજા નીચે આવ્યા, ગોવારિયાને હટાવ્યો, એને સજા આપી અને પછી પરમાત્માને કહે છે કે પ્રભુ, જ્ઞાન થકી હું જોઈ રહ્યો છું ભાવિ માર્ગ તમારો. શાંતિલાલ શાહે આના અદ્ભુત ગીતો બનાવ્યા છે. શાંતિલાલ શાહે કમાલના ગીતો બનાવ્યા છે પરમાત્મા મહાવીરના, અને એમાં એને શબ્દ મૂક્યો છે, જ્ઞાન થકી હું જોઈ રહ્યો છું ભાવિ માર્ગ તમારો. પરમાત્મા, હું મારા અવધિ જ્ઞાન દ્વારા આપનો આવનારો સમય જોઈ રહેલો છું. આવશે આંધી તોફાનો ઉપસર્ગોને ઝંઝાવાતો. આંધી, તોફાન, ઉપસર્ગ, ઝંઝાવાત, મુશ્કેલી, પારાવાર તકલીફ, બધું જ આ બધું આવવાનું છે. અસહ્ય યાતનાઓ. પ્રભુ આપને શું બતાવું. ઘોર ભયંકર જંગલ વસતા ક્રૂર અને હિંસક પ્રાણી. કોઈ નહીં પૂછશે ભાવ તમારો, નહીં મળે અન્ન ને પાણી. પ્રભુ કોઈ ભાવ નહીં પૂછે, આપને અન્ન પાણી નહીં મળે. પ્રભુ આપની ઉપર અસહ્ય સિતમ ગુજરવાના છે. આ એક ઇન્દ્ર મહારાજા, સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર, પરમાત્માની સન્મુખ જ્યારે આ બધી વાતો બતાવે છે અને અડોલ એવા પરમાત્મા, ધીર વીર મહાવીર ગંભીર એવા પરમાત્મા ઈષદ હસીને, કંઈક હસીને કુछ स्माइल करके परमात्मा इंद्र महाराज को कहते हैं કે એકલો આવ્યો આત્મ પંખી, એકલો ઉડ્યો જાશે. ઇન્દ્ર મહારાજાએ જે વર્ણન કર્યું છે ને એ શાંતિલાલ શાહનું ગીત ક્યાંકથી પ્રાપ્ત કરી લેજો. એક જનૂન પેદા થઈ જાય. એક નાનકડા ઉપધાન કરવા માટે જવું છે અને આપણે ડરીએ છીએ, ગરમીથી ડરીએ છીએ. કેટલા દિવસની ગરમી? 45 દિવસની. અને ગરમી પડે જ એવું કોઈ નક્કી થોડું છે? કદાચ પુણ્ય હોય, કુદરત અનુકૂળ બની જાય, આપણી આરાધનાનો પ્રતાપ હોય, આપણો પુણ્ય કર્મનો ઉદય જાગે તો એવા સમયમાં અચાનક ઠંડક પણ છવાઈ જાય. પોસિબલ છે, થશે જ એવું નથી કહેવાતું. આપણે તો સમજીને આવવાનું કે ઉપધાનમાં ગરમી પડશે અને ગરમી હું સહન કરીશ. કોઈ પણ હિસાબે ગરમી સહન કરીશ. કાંઈ પણ થશે, ગરમી મારે સહન કરવી છે. બસ આવી એક હિંમત, આવું એક જનૂન, આવું એક પરાક્રમ, આવો એક જજ્બા જ્યારે પેદા થાય છે ત્યારે આ ભય ભાગીને ચાલ્યો જાય છે. પરમાત્માને ડરાવ્યા નહીં, એટલે ભગવાને તો સામે એને વાસ્તવિકતા રજૂ કરી. ભગવાન, આપને હું શું ડરાવવાનો? પણ પ્રભુ, આ એટલા માટે કહું છું કે મને તમારી સાથે રહેવા દો. ઇન્દ્ર કહે પ્રભુ વીરને, મને એક વિનંતી કરવા દો, પંથ કઠિન છે સાધના કેરો, પાસ તમારી રહેવા દો. ભગવાન, હું આપને વિનંતી કરું છું કે મને સાથે રહેવા દો ને, મને સેવાનો લાભ આપો. પરમાત્મા, હું તમારી સાથે રહીશ. દેવલોકના સુખો મારે નથી જોઈતા. ભગવાન, મારે તમારી સાથે રહેવું છે. આ ઇન્દ્ર મહારાજાની વિનંતી.
એક 32 લાખ વિમાનનો માલિક પરમાત્માની સાથે સાધનામાં સાથે રહેવા તૈયાર છે, અને આપણે નાનકડી સાધના કરતા 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 ડરી જઈએ છીએ. 45 દિવસની મામૂલી સાધના, એમાં એક ઉપવાસ અને એક નિવી આવવાની, એમાં બધી જ વ્યવસ્થા થવાની, છતાં પણ કેટલી વખત સમજાવવું પડે, કેટલી હિંમત બાંધવી પડે, પણ મન એવું ડરી જાય છે ને, કારણ કે અનાદિકાળથી આપણે જ આપણા ડરને પારી પોષીને મોટો કર્યો છે, બહુ તગડો બનાવ્યો છે, બહુ આપણે એને મજબૂત બનાવ્યો છે. આપણે એને એટલો બધો મજબૂત બનાવ્યો છે ને કે આ ડર આપણને પોતાને જ પરેશાન કરે છે, આપણને પોતાને જ હેરાન કરે છે. આપણે પેદા કરેલો ડર આજે આપણને ડરાવી જાય છે. બસ એના જેવી વાત છે. તો એના માટેની આ કથા મહાત્માઓએ બનાવેલી છે. કેવા વીર પુરુષો છે, કેવા પરાક્રમી પુરુષો છે, કેવા હિંમતવાન પુરુષો છે કે જે લોકોએ આવનારા ઝંઝાવાતોને કેવી રીતે સહન કરી બતાવ્યા. આપણે આ કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે ગુણરાજને રાજ્ય મળી ગયું. જય સુંદરી નામની સર્વાંગ સંપૂર્ણ એક રાજપુત્રી હવે એની રાજરાણી બની છે. અડધું રાજ્ય પણ મળ્યું, રાજા પણ મળ્યો, રાજરાણી મળી ગઈ. ક્યાં એક સમયનો ભૂતકાળ હતો, ક્યાં એક સમયનો એનો સમય હતો કે કોઈ બોલાવતું નહોતું, કોઈ જોતું નહોતું, એકલો અટુલો હતો, જિંદગીને ખતમ કરવા તૈયાર થયેલો, અને ક્યાં આજે જિંદગી છે. આ કથા આપણને કહે છે કે એક સરખો સમય નથી જતો, ધીરજ રાખવાની. આજે જેટલી પણ વ્યક્તિઓ મુશ્કેલીઓથી પરેશાન છે, એ લોકો એટલી બધી રડે, આર્ત ધ્યાન કરે, આપઘાત કરવાના વિચારો કરે, મરી જવાના વિચારો કરે, જિંદગીને ખતમ કરી નાખવાના વિચારો કરે. ક્યાં સુધી, ક્યાં સુધી, ક્યાં સુધી? અરે ક્યારેક તો એનો છેડો આવશે ને. કોઈ આપત્તિ શાશ્વત નથી, કોઈ તકલીફ મુશ્કેલી કાયમી નથી હોતી, એનો છેડો ક્યારેક આવવાનો જ છે. આજે રસ્તા ઉપર અત્યારે જે લાલ સિગ્નલ છે, રેડ સિગ્નલ છે, એ આવતીકાલે ગ્રીન સિગ્નલમાં કન્વર્ટ થવાનું છે. થોડીક રાહ જોવી પડશે. આ સમય કાયમી નથી, આ કાયમ નથી ટકવાનું, આ કાયમ માટે નથી રહેવાનું. આવી એક વાત મગજની અંદરમાં ફિટ કરી લેવી પડે. અને આ રીતે એને મુનિ મહાત્માઓએ સમજાવ્યા ગુણરાજને, અને જે રીતે એને પોતાની પવિત્રતા અને પરાક્રમ કરી બતાવ્યું, આજે એની સામે એનું પરિણામ જોવા માટે મળે છે. રાજાએ રાજકુંવરી સામેથી આપી છે. પહેલા સામેથી કન્યા લેવા માટે જતો હતો ત્યારે કોઈ કન્યા ભાવ નહોતું આપતું. આજે સામેથી રાજપુત્રી અડધું રાજ્ય મળી ચૂકેલું છે, અને એ કર્યાને એના દાંપત્ય જીવનને 50 વર્ષ પરિપૂર્ણ થયા છે. એક પણ જાતનો ઝઘડો નહીં, એક પણ જાતનું મન મુટાવ નહીં. ગઈકાલે આપણે કીધેલું હતું કે 10-15 વર્ષના દાંપત્ય જીવનમાં ઊભી તિરાડો પડી જાય છે. 14 વર્ષ થયા હોય, 2 સંતાન હોય, છતાં પણ દાંપત્ય જીવન નથી જીવી શકતા, છતાં પણ ઝઘડા કરીને મરી જતા હોય છે. તો બેમાંથી એક વ્યક્તિએ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. કોમ્પ્રોમાઇઝ નેચર બેમાંથી એક વ્યક્તિએ લાવવો જ પડે. બંને લાવે તો સોનામાં સુગંધ છે. તો એના જેવું દાંપત્ય જીવનનું કોઈ ઉદ્યાન નહીં. પણ બેમાંથી એક વ્યક્તિ પણ આટલું નક્કી કરે ને કે ભાઈ હશે, જવા દો ને, ચાલ્યા કરે. બહુ નાની મોટી તકલીફ ન હોય તો બહુ બોલવું નહીં, બહુ ફરિયાદ નહીં કરવી, બહુ ખુલાસા નહીં કરવા, તો એની જિંદગી આરામથી સુચારુ રૂપે નીકળી જતી હોય છે. આ બંને જણા હવે વિચારે છે, એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલા છે. આમ જોવા જઈએ તો એક કાગડો છે અને એક રાજહંસી છે. પણ આમ દુનિયાની નજરની અંદરમાં કજડું કહેવાય, દુનિયાની નજરની અંદરમાં કાગડો દહીં થરું લઈ ગયેલું કહેવાય. પણ એક અપેક્ષાએ જોઈએ તો આ સુંદર દાંપત્ય જીવન છે. બંને જણા પ્રેમથી બેઠા છે અને વિચારતા વિચારતા બંને જણા વાતોચીતો કરે છે કે આપણે સંયમ જીવન લઈ લેવું જોઈએ. બહુ આપણે આ સંસારના ભોગો ભોગવ્યા, હવે સંતાનો મોટા થઈ ગયા છે, આપણે સંયમ જીવનના માર્ગે જવું જોઈએ. આ બધી વિચારણા કરે છે. પત્ની કે તમે જેમ કહો એમ કરવા તૈયાર છું. અને એમાં બંને જણા આ સરખો વિચાર કરીને વિચારે છે, જો યોગ્ય ગુરુ ભગવંત આવી જાય તો હું ગુરુ ભગવંત પાસે અને તમે સાધ્વીજી ભગવાન પાસે સંયમ જીવન સ્વીકારી લેજો, અને આપણે આત્મમસ્તીની અંદરમાં ડૂબી જઈશું. આપણે આત્માની અપાર મસ્તીનો અનુભવ કરીશું. સંસાર ભોગવ્યો છે તો સંયમ જીવનનું પણ એક પરિશુદ્ધ અને ચુસ્ત રીતે પાલન કરીશું. આ બધા મનોરથો કરે છે, આ બધી ભાવનાઓ કરે છે, આ બધી વિચારણાઓ કરે છે. એમાં અચાનક આકાશની અંદરમાં ભયંકર વીજળી તાટકી. એટલી ભયંકર વીજળી હતી કે ઝરૂખા ઉપર બેઠેલા આ રાજા રાણી, એટલે કે ગુણરાજ રાજા અને જય સુંદરી રાણી, બંને ઉપર વીજળી ત્રાટકી, બંને ઉપર વીજળી ખાબકી.
અને જીવતા ને જીવતા બંને જણા ભૂંજાઈ ગયા. હાહાકાર મચી ગયો નગરની અંદરમાં. આટલું કમોત આવી ગયું, હાહાકાર મચી ગયો. પણ આ બધો ચંદ સેકન્ડનો ખેલ. આપણે જોઈએ છે ને આકાશની અંદરમાં વીજળી આવી અને કેવી ચાલી જાય છે. હજી તો નજર નોંધીએ, લઈએ, જોઈએ, એની સામે ઊંચું કરીને જોઈએ એટલામાં તો વીજળી અલોપ થઈ જાય. એક કાચી સેકન્ડની અંદરમાં વર્ષાના દિવસો હતા, ગોરંભાયેલું આકાશ હતું, મેઘ ઘનઘોર છવાયેલો હતો, વરસાદ તૂટી પડવાની સંભાવના હતી. એમાં બે વાદળો ટકરાવાના કારણે જે વીજળી પેદા થાય અને એટલી ભયંકર વીજળી ગડગડાટ સાથે પેદા થઈ. આકાશની અંદરમાં જાણે કે હજારો લાખો નગારા વસતા હોય એટલી ભયંકર રીતે આકાશની અંદરમાં મેઘ ગર્જનાઓ થતી હતી. એમાં ભયંકર વીજળીનો લીસોટો થયો અને રાજા રાણીને બંને જણાને ખતમ કરીને અલોપ થઈ ગયો. એક કાચી સેકન્ડમાં આ બધી ઘટના બની ગઈ. રાજમહેલનો ઝરૂખો તૂટી પડ્યો. રાજા રાણી નિષ્પ્રાણ બનીને નીચે ઢળી પડ્યા. મૃતદેહ અડધા ઉપરનો જલી ચૂકેલો છે. નગરની અંદરમાં દોડધામ મચી ગઈ, હોહા મચી ગઈ, રોકકર થવાની અંદરમાં આવી. પણ આ બંને જણાનો આત્મા એક સરખા ભાવની અંદરમાં ત્યાંથી મર્યો. બંને જણાને પરસ્પર સરખી પ્રીતિ, બંને જણાને એક જ સરખો પ્રેમ હતો, બંને જણાને એક જ સરખી ભાવના હતી, બંને જણાના એક જ સરખા વિચારો હતા. એટલે બંને જણા દેવના એટલે નસીબના કારણે ત્યાંથી મરીને, ચ્યવીને, ત્યાંથી ગુજરીને, અવસાન પામીને સીતા નદીના ઉત્તર કિનારા ઉપર જંબુ વૃક્ષની પૂર્વ બાજુની અંદરમાં યુગલિક તરીકે ત્યાં ઉત્પન્ન થયા. જે આપણા શાસ્ત્રની અંદરમાં યુગલિયાઓની વાત આવે છે. આદિનાથ પરમાત્માના પૂર્વજો પણ યુગલિક હતા. યુગલિકને આદિ માનવ નથી કહેવાતા, સભ્ય માનવો હતા. એ લોકોની પાસે કલ્પવૃક્ષ હોય. કલ્પવૃક્ષ દ્વારા બધી જ વસ્તુઓ મળી જાય. આપણે આદિનાથ પરમાત્માના જીવનની અંદરમાં ક્યારેક ક્યારેક જાણેલું કે 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય. તો આ બંને જણા એક જ સરખા ભાવની અંદરમાં મર્યા. એટલે બંને જણા ત્યાં યુગલિક તરીકે જન્મ્યા. એક સ્ત્રી તરીકે જન્મી, જે આ ભવની અંદરમાં જય સુંદરી હતી, એ પણ ત્યાં સ્ત્રી બની. અને આ ભવની અંદરમાં જે પુરુષ હતો ગુણરાજ, એ બંને જણા પણ ત્યાં પુરુષ તરીકે જન્મ્યા. અને બંને જણાને ગાઢ પ્રેમ, ગયા ભવનો પ્રેમ આ ભવની અંદરમાં ડબલ સરવાળો થયો. યાદ રાખજો, રાગ અને દ્વેષ બંનેના ગુણાકાર ભવાંતરોની અંદરમાં થતા જાય છે. એમાં રાગ કરતા દ્વેષના ગુણાકાર બહુ ભયંકર ઝડપે વધે છે. આ ભવની અંદરમાં એક વ્યક્તિ પ્રત્યે કરેલો દ્વેષભાવ અનેક વ્યક્તિઓ સુધી પહોંચાડે છે. અને બંને જણાનો એટલો બધો પરસ્પર પ્રેમ થયો, એટલો સદભાવ થયો, બંને જણાને પરસ્પર એટલી બધી પ્રીતિ થઈ. યુગલિક તરીકે હતા. યુગલિયાના જીવનની અંદરમાં તો સુખ જ સુખ હોય. અહીંયા લખ્યું છે કે મહાસુખ ભોગવવા લાગ્યા કલ્પવૃક્ષ પ્રમાણે, એક દો ગુંદક દેવની પ્રમાણે. શરૂઆતમાં ભાઈ બહેનો હોય, પછી પતિ પત્ની થાય, યૌવન દયાની અંદરમાં યૌવન દશામાં પતિ પત્ની બને. એ બંને જણાને પણ એક યુગલિક જોડું જન્મે. આ કાયમ માટેની ત્યાં વ્યવસ્થા છે. સીતા નદીના, સીતા, સીતોદા, આ બધી નદીઓ આવે છે. જંબુદ્વીપમાં જે ભણ્યા હશે, આપણે જીવિચારમાં બતાવ્યું થોડી ઘણી વાત. એની પૂર્વ બાજુની અંદરમાં જે યુગલિકો હોય છે ત્યાં જન્મ્યા હતા. અને એ બંને જણાને 3 પલ્યોપમનું આયુષ્ય હતું અને 3 માઇલની ઊંચી અવસ્થા. દર 3 દિવસે ભૂખ લાગે, ભૂખ પણ દર 3 દિવસે લાગવાનું. કલ્પવૃક્ષ માંગે એટલું ભોજન આપે છે, પણ આપણી જેમ દર 3 કલાકે ભૂખ લાગે કે દર અડધો કલાકે 3 વખત ભૂખ લાગે એવું નહીં. આ લોકોનું એટલું બધું સુખ છે, અતિ સુખ અને અતિ દુઃખની અવસ્થામાં ભોજન ભૂલાઈ જાય છે, યાદ નથી આવતું. અતિ દુઃખની અવસ્થામાં ભોજન કરી નથી શકતા અને અતિ સુખની અવસ્થામાં ભોજનની જરૂર નથી. ખુશીથી એટલું બધું પેટ ભરાઈ જાય. જ્યારે આ લોકોને એટલું બધું સુખ છે, એટલો બધો આનંદ છે કે એ લોકોને જીવનની અંદરમાં દર 3 દિવસે ભૂખ લાગે. 3 માઇલ ઊંચા, 3 પલ્યોપમનું આયુષ્ય. અને આ રીતે એક સરખા પ્રેમ દ્વારા, એક સરખા સ્નેહ દ્વારા બંને જણા ત્યાં જીવતા હતા. અને ત્યાંથી બંને જણા મર્યા અને સીધા જ ચંદ્રાનંદ નામના વિમાનની અંદરમાં દેવલોકની અંદરમાં બંને જણા દેવ દંપતી બન્યા છે. પહેલા દેવલોકની અંદરમાં દેવ દંપતી બન્યા. જોજો, આ ભવની અંદરમાં એક જોડેલો સારો સંબંધ કેવો પરભવની અંદરમાં સાથે ને સાથે આવે છે. નેમ અને રાજુના પણ આવા સંબંધો હતા. ઋષભદેવ પરમાત્મા અને શ્રેયાંસ કુમારના પણ આવા સંબંધો હતા. 9 ભવનો પ્રેમ ચાલે. પ્રભુ વીર અને ગૌતમના પણ આવા સંબંધો હતા. એવી રીતે આ બંને જણાના પણ પ્રેમ ભર્યા સંબંધો ચાલે છે. પહેલા ભવની અંદરમાં ગુણરાજ અને જય સુંદરી, બીજા ભવની અંદરમાં યુગલિક સ્ત્રી પુરુષ, ત્રીજા ભવની અંદરમાં પ્રથમ દેવલોકની અંદરમાં
ચંદ્રાનંદ નામના વિમાનની અંદરમાં બંને દેવદેવી બન્યા છે. ત્યાં પણ પરસ્પર અતિશય પ્રેમ ઉત્પન્ન થયો છે. હવે તો પ્રેમ વધતો જાય છે, ઓર વધતો જાય છે, ઓર પાવરફુલ બનતો જાય છે. એટલો બધો પ્રેમ છે બંને જણાને, એટલો બધો પ્રેમ છે કે ત્યાં પણ પરમાત્માની ભક્તિ કરતા જાય, શાશ્વત જિનાલયોની યાત્રા કરતા જાય, શત્રુંજય જેવા તીર્થોની યાત્રા કરતા જાય, સાથે સાથે દેવલોકની અંદરમાં રહેલા દિવ્ય સુખોને ભોગવતા જાય. આમ કરતા કરતા આયુષ્ય પરિપૂર્ણ કર્યું. 2 પલ્યોપમનું આયુષ્ય પરિપૂર્ણ કર્યા પછી ત્યાંથી બંને જણા ભલે જુદા પડ્યા છે પણ ભેગા તો ક્યારેક થવાના જ છે. ગયા ભવના પ્રેમી કે ગયા ભવના દ્વેષી ભલે ગમે એટલા કુદરત છૂટા પાડે પણ બંને જણાને ભેગા તો થઈ જ જાય. યાદ છે ને ગુણસેન અને અગ્નિ શર્માની કથા, સમરાદિત્ય મહાકથા? એની અંદરમાં પણ આપણે જોયું છે. આપણે આ કથા તો ઓડિયો વ્યાખ્યાનમાં લેવાની છે, પણ તમે ક્યારેક સાંભળ્યું હશે કે બંને જણા દ્વેષી હતા તો બંને જણાને કુદરતે કેવા ભેગા કરી લેતા હતા. અને આ બાજુ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરતની અંદરમાં વિશાલ નામનું નગર છે. એ નગરની અંદરમાં ગુણરાજનો આત્મા જે દેવલોકની અંદરમાં દેવાત્મા હતો એ ત્યાંથી ચવી અને ધનદેવ નામના શેઠ છે, એમની યશોદેવ નામની પત્ની છે, યશોદેવી નામની પત્ની છે, અને એમના પેટે આ ગુણરાજનો આત્મા અવતર્યો છે. અતિશય પુણ્ય લઈને આવેલો છે. ગત ભવની અંદરમાં દેવ હતા, એની પહેલાના ભવની અંદરમાં યુગલિક હતા, અને એની પહેલાના ભવની અંદરમાં આ ગુણરાજ હતો. હવે ગુણરાજના ભવની અંદરમાં કુદરતે એને જે આપવાનું બાકી રાખ્યું હતું ને, રૂપ, સૌંદર્ય અને સંપત્તિ, આ બધું જ એને અહીંયા પ્રાપ્ત થયું. જ્યારે આ યશોદેવી માતાના પેટની અંદરમાં બાલક તરીકે જ્યારે ચવ્યો છે અને બાલકને અને એની માતાને એવા દોહદ ઉત્પન્ન થાય છે કે હું બધા જીવોને અભયદાન આપું, બધા જીવોને બચાવું, બધા જીવોની સુરક્ષા કરું, બધા જીવોને રક્ષા કરું, બધા જીવોને અભયદાન આપું, બસ એક પણ જીવ મરવો ન જોઈએ. એને એટલા બધા દોહદ થતા હતા અંદરમાં રહેલા જીવના પ્રતાપના કારણે. અને માતાને ચંદ્રના સ્વપ્નના દર્શન થયા. એટલે માતાએ નક્કી કર્યું હતું કે જ્યારે આ પુત્ર જન્મ લેશે, અભયદાન આપવાની બહુ ઈચ્છા થાય છે, એટલે અભય નામ રાખીશું. અને ચંદ્રના દર્શન થયા છે માટે નામ પાડીશું અભયચંદ્ર. અને બરોબર 9 મહિના પરિપૂર્ણ થયા. એક ચાંદના ટુકડા બરાબર ચંદ્રની શીતલતા, ચંદ્રનું રૂપ, ચંદ્રનું તેજ, ચંદ્રની ધવલીમાં ગત ભવની અંદરમાં શરીર જેટલું કદરૂપું હતું એટલા કરતાં પણ વધુ રૂપારું શરીર આ ભવની અંદરમાં મળ્યું. ગત ભવની અંદરમાં શરીર જેટલું શ્યામ વર્ણનું હતું એટલું જ આ ભવની અંદરમાં ગૌર વર્ણનો આ દીકરો જન્મ્યો. ચંદ્રનું સપનું આવ્યું છે. ચંદ્રનું સપનું એટલે સૌંદર્ય, ચંદ્રનું સ્વપ્ન એટલે રૂપ, ચંદ્રનું સ્વપ્ન એટલે સૌમ્યતા. આ દીકરામાં સૌમ્યતા છે, આ દીકરામાં રૂપ છે, આ દીકરાની અંદરમાં ચંદ્રની ચાંદનીનું તેજ છે, આ દીકરાની અંદરમાં ચંદ્રનો ગૌર વર્ણ છે. અને લોકોને જોતા એટલો બધો આ દીકરો ગમી જતો હતો. એવો રૂપનો આ અંબાર હતો કે જાણે કે હજારો સ્ત્રીઓનું રૂપ ભેગું કર્યું હોય એ આ રૂપ આ દીકરાની અંદરમાં ઉતરી આવેલું હતું. અને માતા પિતા એને જોઈને એટલા બધા ખુશખુશાલ થઈ ગયા. ગત ભવનો ગુણરાજ આ ભવની અંદરમાં એનાથી બિલકુલ ઉલટા શરીરવાળો, રૂપનો અંબાર, સ્વરૂપવાન, સંપત્તિમાન શ્રીમદ ઘરની અંદરમાં જન્મ લીધો છે. અને સાથે સાથે ચંદ્રનો ગૌર વર્ણ મળેલો છે. યાદ રાખજો, દેવલોકની અંદરમાં માણસનો જ્યારે જન્મ થતો હોય છે ને, આ વાત નીકળી છે માટે બતાવી દઉં છું કે દેવલોકની અંદરમાં માણસનો બહુધા જન્મ પુણ્ય ખપાવવા માટે થતો હોય છે. લગભગ દેવલોકમાં બધા જ પ્રકારનું પુણ્યનો ક્ષય થઈ જાય છે. એટલા બધા ઉચ્ચ ભોગ સુખો, એટલી બધી ઉચ્ચ ભોગની સામગ્રી, એટલી બધી ભોગ ભોગવાના સાધનો, એટલી બધી અમાપ અને અસીમ શક્તિ. એક સામાન્ય દેવતામાં પણ અસીમ શક્તિ હોય છે, જ્યારે આ બધા તો સામાનિક દેવતાઓ બનતા હતા. આટલી બધી અસીમ શક્તિ, પુણ્ય, અને એ લોકો એટલું બધું સુખ ભોગવે કે આંખના પલકારાની જેમ જિંદગી પસાર થઈ જાય છે. એમ કહેવાય છે કે દેવલોકના દેવોને 6 મહિના જ્યારે બાકી હોય ને ત્યારે એ લોકોની માલા કરમાવા મળે, એ લોકોને આંખો પડપટવા મળે, અને 4 વેદ જમીન ઉપરથી જે અધ્ધર ચાલતા હતા એ લોકોના પગ હવે જમીનને સ્પર્શ થવા મળે. એટલે 6 મહિના પહેલેથી ખબર પડી જાય દેવતાઓને કે હવે અમારે મરવાનું છે, અમારે ચવવાનું છે, અમારે નીચે જવાનું છે. અને દેવલોકનું સુખ કોઈને છોડવાનું મન ન થાય. અને આ ભવમાં મનુષ્યના સુખમાં કોઈ દમ નથી, કોઈ પાવર નથી, કોઈ વજૂદ નથી, જેની કોઈ વેલ્યુ નથી. એવા સુખો પણ જો નથી છૂટતા તો આ દેવલોકના સુખો છૂટી શકે? દેવલોકના સુખો છોડવાનું મન થાય?
આ તો માનવીય સુખો પણ જો આપણને આટલા બધા ગમે છે, આટલા બધા વાલા લાગે છે, તમે જઈને ઝૂંપડપટ્ટી વાળાને કહો કે ભાઈ તારા ઝૂંપડામાં શું દમ છે, તું સાધુ બની જા, તને મોટા મોટા મહેલ જેવા ઉપાસેમાં રહેવા માટે મળશે, તારે ખાવા પીવાની ચિંતા મટી જશે, તારે ખાલી જિંદગી પર પૈસાને નહીં અડવાનું, લગ્ન નહીં કરવાના અને ચાલીને જવાનું, વાહનનો ઉપયોગ નહીં કરવાનો. બોલો કે જાઉં, નથી જવું મારે, હું મારા ઝૂંપડામાં રહીશ. એક ઝૂંપડાનું સુખ પણ જો આ ભવમાં નથી છૂટતું, શું દેવલોકના ભવના સુખો છૂટી શકે? એ દેવલોકના ભવના સુખો છોડી શકાય છે? આ દેવતાઓને જ્યારે 6 મહિના બાકી હોય ને, દેવતાઓ માથા પડકે, વિષ સાથે માથું પછાડે, આંખમાંથી આંસુ ન આવે, પણ વિલાપ ભયંકર કરે. છોડી જવાનું, મરી જવાનું, આ દેવીઓ છોડી દેવાની, આ રત્નની વાવડીઓ, આ દેવલોકના દિવ્ય વિમાનો, આકાશની અંદરમાં રહેવાનું, રોગ રહિત શરીર, અશુચિથી મુક્ત શરીર, અને એવા એવા દેવી સુખો હોય. કરોડપતિ અબજપતિના ઘરમાં તો શું સુખો હોય છે, કચરા બરાબર છે. એના કરતા અસંખ્ય ગુણા સુખ દેવલોકની અંદરમાં હોય. અને આ બધા સુખો ભોગવવાની અંદરમાં ભવના પુણ્ય ખતમ થઈ જાય. દેવલોકનો ભવ એટલે પુણ્યને ખતમ કરવાનો ભવ હોય છે. ઝપાટા બંધ પુણ્ય ખતમ થઈ જાય. પરંતુ હું આ તમને એટલા માટે બતાવું છું કે આ બંને જણા દેવલોકની અંદરમાં રહ્યા છે. 2 પલ્યોપમનું આયુષ્ય છે. એક પલ્યોપમ બરાબર અસંખ્ય વર્ષો દેવલોકમાં પસાર કર્યા છે. છતાં પણ આ બંને જણાનું પુણ્ય ખતમ નથી થયું. બાકી લોક પ્રકાશ ઇત્યાદિ ગ્રંથોની અંદરમાં લખ્યું છે કે આકાશની અંદરમાં અબજો દેવી દેવતા છે. હવે એ બધામાંથી જેટલા પણ ચવે છે ને, અસંખ્ય દેવી દેવતાઓ જે ચવે છે, એમાંથી મોટા ભાગના ત્યાં ફિગર બતાવ્યો છે કે 100 દેવી દેવતા ચેવતા હશે, એમાંથી 90 દેવી દેવતા તિર્યંજ ગતિની અંદરમાં ઉત્પન્ન થાય છે. કેમ તિર્યંજ ગતિની અંદરમાં? કારણ કે દેવલોકનું બધું જ પુણ્ય ખતમ થઈ ગયું, બધું નેટપેક પૂરું કરી નાખ્યું, બધું જ સ્ટોક પૂરો કરી નાખ્યો, પુણ્યનો બધો સ્ટોક પૂરો કરી દીધો. હવે એ લોકોને મનુષ્ય ભવમાં પણ જન્મ મળી શકે એમ નથી. તો આ તિર્યંજ ગતિની પરાધીનતામાં જન્મ લઈ લેવાનો. ક્યાં દેવલોકનું સ્વાધીન સુખ અને ક્યાં આ તિર્યંજ ગતિની ભયંકર પરાધીન યાતનાઓ અવસ્થા. આ એટલા માટે બતાવું છું કે આ ભવમાં બધું જ પુણ્ય ખતમ કરી દેવા જેવું નથી. આજે શ્રીમંતો, શક્તિશાળીઓ, ધનવાન, અમીરો રોજ નવી ખરીદી, રોજ નવી શોપિંગ, રોજ નવા કપડાં, રોજ નવી ગેજેટ્સ, વારંવાર મોબાઈલ બદલી લેવાના. જો હવે મોબાઈલ નવો પાછો આવવાનો ને, વર્ઝન નવું આવવાનું. અત્યારે પ્રો નામનો વર્ઝન 16 મોબાઈલ આવી ગયો. લોકો કેવા પાગલ બનીને ભાગેલા હતા. હવે વર્ઝન 17 નામનો જ્યારે ફોન આવશે, આઈફોન આવશે, જો ધનપતિઓ એને લેવા માટે વિમાનની અંદરમાં જાય, એની બહાર લાઈન લગાવે, એપલ સ્ટોરની બહાર લાઈન લગાવે. એને ખબર નથી કે મોબાઈલ તો મળી જવાનું, પુણ્ય છે તમારી પાસે, તમને મોબાઈલ મળી જવાનો, પણ આ પુણ્ય તમે ભયંકર રીતે ખતમ કરી રહેલા છો. જેટલા પણ રીચ વ્યક્તિઓ છે, જેટલા પણ શ્રીમંત અને અમીર વ્યક્તિઓ, જેટલા પણ કરોડપતિઓ છે, આ બધાને ખાસ કહેવાનું કે તમે જે રીતે વૈભવમાં આરોટો છો, જે રીતે નવી નવી કાર્સનો તમને શોખ છે, તમને જે રીતે નવા નવા ગેજેટ્સનો શોખ છે, તમને જે રીતે ઘરની અંદરમાં લેટેસ્ટ સિસ્ટમનો શોખ છે, તમને જે રીતે ઘરની અંદરમાં વૈભવી વસ્તુઓ અને અલ્ટ્રા મોડર્ન વસ્તુઓનો શોખ છે, તમે જે રીતે હોટલોમાં જાઓ છો, જે રીતે વિદેશોની અંદરમાં વેકેશનની ટૂર કરો છો, અને હવે તો એવું નથી કે વેકેશનમાં ફરવા માટે જાય. મુંબઈના એક પરિવારને હું ઓળખું છું, એ મહિને ફરવા માટે જાય, મહિને અપરંપાર પૈસો છે. મેં એમને કેટલી વાર કીધું કે ભાઈ દેરાસર, ઉપાશ્રય, અમે કહીએ ત્યાં ચાતુર્માસમાં લાભ લો. હા સાહેબ, લખી નાખો ને મારા 5,000, લખી દો મારે ₹1,00,000, અને એક વિદેશની ટૂરની અંદરમાં 10 લાખ રૂપિયા ઉડાડીને આવી જાય. હું એમને કહું છું કે તમે 10 લાખનું પુણ્ય ખતમ કર્યું અને 5,000 કે ₹1,00,000 પુણ્ય બાંધ્યું. ક્યાં 10 લાખનું ખતમ કર્યું અને ક્યાં ₹1,00,000 બાંધ્યું છે? ક્યાંથી આ મેળ આવશે? આવા તો એટલા બધા શ્રીમંતો છે, એની જિંદગી એટલી મોશોકની અંદરમાં મચે છે, એટલી બધી જલસાની અંદરમાં જાય છે કે આ બધું પુણ્ય ખતમ થાય છે એવી લગભગ એમની પર સમજણ જ નથી. કદાચ સમજણ પડે ને. મેં ચાતુર્માસ કર્યું હતું સુરતની અંદરમાં, વેસુની અંદરમાં. ત્યાં મેં ચાતુર્માસની અંદરમાં પુણ્ય કુલક નામનો ગ્રંથ લીધેલો. લોકોની આંખ પોરી થઈ ગઈ કે આટલું બધું પુણ્ય જરૂરી છે, આટલું બધું પુણ્ય કિંમતી છે, આટલું બધું પુણ્ય મૂલ્યવાન છે, અને આપણે કેવા સસ્તામાં પુણ્યને ખતમ કરી નાખ્યું. ઘરમાં 4 મીઠાઈ બની અને 4 મીઠાઈ ખાધી તો 4 મીઠાઈ બરાબર પુણ્ય ખતમ થઈ ગયું. તો નક્કી કરો, મીઠાઈ ખાવી છે ને તો 1 મીઠાઈ ખાઈશું, બાકીના 3ને છોડી દઈશું, એટલે 3 મીઠાઈ બરાબર પુણ્ય તમારું સ્ટોકમાં થયું.
સેવ પુણ્ય, જેમ સેવ વોટર હોય છે, સેવ ટ્રી હોય છે, એમ સેવ પુણ્ય. પુણ્ય બચાવો, બધું પુણ્ય ખતમ નહીં કરો. આ વાત એટલા માટે બતાવું છું કે દેવલોકની અંદરમાં 2 પલ્યોપમનું સુખ ભોગવ્યા પછી પણ આ બંને જણાનું પુણ્ય ખતમ નથી થયું. કેમ? કારણ કે નવું પુણ્ય ક્રિએટ કરતા ગયા, નવું પુણ્ય જનરેટ કરતા ગયા, નવું પુણ્ય બાંધતા ગયા, નવો પુણ્યનો બંધ કરતા ગયા. આપણે નવું પુણ્ય જનરેટ નથી કરતા, નવું પુણ્યનું પ્રોડક્શન નથી કરતા, નવું પુણ્યનું ઉત્પાદન નથી કરતા, અને જૂનું પુણ્ય તો ઝપાટા બંધ ખતમ કરતા જઈએ છીએ. આ પ્રવચન અતિ શ્રીમંત વ્યક્તિઓને સમજાવજો, સંભળાવજો. તમારા એવા મિત્રો હોય કે જેને ધર્મ કરવાનો કે આરાધના કરવાનો કે જીવદયા કે અનુકંપાનો સમય નથી મળતો, અને જે વ્યક્તિને નકરું પુણ્ય બાંધવું છે. હમણાં ઓડિયો પ્રવચન સાંભળનારા એક લંડનનો પરિવાર છે, જયશ્રીબેન પરિવાર, જે લંડનથી વંદન કરવા માટે આવેલા. સાવિકાબેન વર્ષી તપ કરે છે, અમેરિકામાં રહીને પણ વર્ષી તપ કરે છે. અને એમને પોતાની આરાધનાની જે વાતો બતાવી કે ગુરુદેવ, છેલ્લા 6 વર્ષથી આપના ઓડિયો પ્રવચન સાંભળું છું, અને દર વખતે જે પણ આપણા ઉત્સવ મુકાય છે ને, આ વખતે ઉદ્ધાન ઉત્સવ, ઉપાશ્રય ઉત્સવ, શંખેશ્વરના એક ઉપાશ્રયની જે વાત ચાલી હતી, તો શંખેશ્વરના ઉપાશ્રયની આખી અડધી મુખ્ય જગ્યાનો લાભ તે પરિવારે લઈ લીધો. મેં કીધું, આટલો બધો લાભ? સાહેબ, અમે તો વિદેશમાં રહીએ છીએ, દીકરાઓ કમાય છે, બહુ સારા છે, ઉદાર છે. સાહેબ, અમને આવું પુણ્ય બાંધવાનો મોકો ક્યાંથી મળશે? આપ ઉપાશ્રયમાં રહેશો, આરાધના કરશો, આવા પ્રવચનો કરશો, મહાત્માઓ આવશે, આરાધના કરશે. સાહેબ, આવું પુણ્ય અમને લાભ ક્યાંથી મળે? સાહેબ, આવું પુણ્ય ક્યાંથી મળવાનું? હમણાં વંદન કરવા માટે આવ્યા, વર્ષી તપ કર્યો. મને કે ગુરુદેવ, સાંજે એક ઔષધ લેવો છે. કોઈ સાધ્વીજી ભગવાન પાસે મને પરિચય કરાવડાવી દો. મેં મારા બેન માર્શલની પાસે ઔષધ કરવા માટે મોકલ્યા, અને એટલી સુંદર મજાની આરાધના કરી. યાદ રાખજો, લંડનથી આવ્યા છે. ગુરુદેવ, ત્યાં તો ક્યાં ઔષધ લેવા માટે મળે? મને એક રાતનું તો પુણ્ય બંધાય ને. કેટલી બધી પુણ્યની ભૂખ આ સાવિકાબેનને, કેટલી બધી પુણ્યની ભૂખ છે. નામ છે જયશ્રીબેન. હું તમને કહું, આવો જ્યારે પણ મોકો મળે, જ્યારે પણ તક મળે, જ્યારે પણ ચાન્સ મળે, તારે પુણ્યને બાંધી લો, ઝડપી લો પુણ્યને. આ પુણ્ય બહુ કામ લાગશે. કટોકટીના સમયની અંદરમાં એવું મૂલ્યવાન પુણ્ય આપણે કામ લાગવાનું છે કે આ બંને જણાને જુઓ, દેવલોકના આટલા બધા સુખોને ભોગવ્યા છે, છતાં પણ અહીંયા શ્રીમંત પરિવારમાં જન્મ થયો, અદ્ભુત રૂપ સૌંદર્ય મળ્યું, અદ્ભુત શરીરની સંપદા મળી, અને લોકપ્રિયતા મળી. એક ભવની અંદરમાં, ગુણરાજના ભવની અંદરમાં જે નહોતું મળ્યું એ બધું જ કુદરતે અહીંયા આપી દીધું. વરના દેવલોકમાં આ બધાનું પુણ્ય ખતમ થઈ જવું જોઈએ. તો આ લોકો સીધા મળીને ઓર દુર્ગતિમાં કે ગુણરાજ કરતા પણ હલકી વ્યક્તિઓ બનવા જોઈએ. ઉલટાના ઓર વધારે ઉપર વધ્યા, ઓર વધારે આગળ વધ્યા. એનો મતલબ પુણ્ય જેટલું બાંધ્યું હતું એટલું ખતમ નથી કર્યું, અને વળી પાછું નવું નવું પુણ્ય બાંધતા ગયા. બસ મારો સંદેશો બધાને એક જ છે કે જેટલું બને એટલું નવું પુણ્ય બાંધો, નવું પુણ્ય બાંધતા જાઓ, સતત સતત પુણ્યને બાંધો. શરીરની શોભા જો ચામડી છે તો જીવનની શોભા પુણ્ય છે. શરીર ઉપરથી ચામડી હટી ગઈ તો ભલું રૂપવાન વ્યક્તિ પણ બીભત્સ લાગે, ગંદામાં ગંદો લાગે, ગોબરો લાગે, માખીઓ બળબડે એની ઉપર, કોઈ એને પ્રેમ કરવા તૈયાર ન થાય. એમ પુણ્યનું લેયર, પુણ્યનું કવર, પુણ્યનું કવચ, ઉપરથી પુણ્યનો વરખ, પુણ્યનું રેપર જો હટી જશે ને, પછી આપણી જિંદગી બધાના માટે મજાકનું પાત્ર બની જવાની. આ પુણ્ય તત્વ પરમાત્માએ ખૂબ જરૂરી બતાવ્યું છે. અને દેવલોકની અંદરમાં આટલા બધા સુખો ભોગવ્યા છતાં પણ પુણ્ય જનરેટ કર્યું હતું, પુણ્ય ઉત્પન્ન કર્યું હતું, પુણ્યનું પ્રોડક્શન કરેલું. માટે તો આ ભવની અંદરમાં બંને જણા ઉત્તમ જગ્યાએ જન્મ્યા છે. અહીંયા અભયચંદ્ર તરીકે જન્મ્યો છે ગુણરાજ, જેને ચંદ્રનું સપનું આવ્યું અને અભયદાન આપવાનું મન થયું. તો આ બાજુ જય સુંદરી હતી, એ પણ પુણ્ય બાંધવામાં કાચી નથી પડી, ઉલટાનું એને પુણ્ય વધારે બાંધ્યું હશે. એટલે આ ભવની અંદરમાં જય સુંદરીનો આત્મા જયશ્રી નામની રાજપુત્રી બની છે. આ વણિક પુત્ર બન્યો છે અભયચંદ્ર, એટલે કે ગુણરાજ વણિક પુત્ર બન્યો. અને આ બાજુ જે જય સુંદરી હતી એ જયશ્રી નામની રાજપુત્રી બની છે. એને તો ઓર વધારે પુણ્ય કર્યું, એટલે રાજકુંવરી, રાજકુલની અંદરમાં જન્મ થયો. બંને જણાને કુદરત કેવી રીતે ભેગા કરે છે અને શું વળી પાછી આ કથા આગળ વધે છે, આ મુનિ ભગવતના શ્રી મુખેથી આખી કથા વીરસેન સાંભળે છે, અકલંક અને અમલ મુનિવરના શ્રી મુખેથી. આ સાંભળતા સાંભળતા જો આપણને આટલો બધો ઇન્ટરેસ્ટ પડે છે, વાંચતા ને બોલતા મને જો આટલો બધો ઇન્ટરેસ્ટ પડે છે, તો જેની પોતાની સ્વયંની કથા છે એને તો સાંભળવી કેટલી બધી ગમી હશે. એને તો આ કથા સાંભળ્યા પછી કેવો આંચકો લાગ્યો હશે, કેવો એને એક આનંદ છવાયો હશે
કે હું સ્વયં ગુણરાજ હતો અને આ ભવની અંદરમાં ઉત્તરોત્તર આગળ વધતા વિરસેન સુધી પહોંચ્યો છું. એટલે કેવું પુણ્ય જનરેટ કરતા ગયા. આ પુણ્યની વાત મેં તમને સમજાવીને ખરેખર દિમાગમાં બેસાડી દેજો. આ પુણ્ય આ ભવમાં બધું ખતમ નથી કરવું, પુણ્ય બચાવવું છે. ચલો એ અંગેની વાત તો આવતીકાલે બતાવીશું, પણ ખાસ આ પ્રવચન જે તમારે એવા દીકરા દીકરી હોય જેને લેટેસ્ટ ચીજોના શોખ છે, ઘરમાં ઓલરેડી એક મોબાઈલ પડ્યો છે, નવો લાવવો જરૂરી નથી, સારામાં સારો પીસ છે, પણ નહીં બજારમાં નવો આવે એટલે આપણે લઈ આવવાનો, આને પછી ખૂણામાં મૂકી રાખો. એવા કેટલાના ઘરમાં 10 મોબાઈલ સારી કન્ડિશન વાળા પડ્યા છે અને વળી પાછો નવો 11મો લઈ આવે છે. એવી વ્યક્તિઓને સમજાવવું પડે કે આ પુણ્ય તમારું ખતમ થાય છે. આવનારા ભવની અંદરમાં ખાવાનું પણ નહીં મળે. આ ભવમાં મોબાઈલની પાછળ, કપડા પાછળ, વસ્તુઓ પાછળ, કાર પાછળ, ઘરના ફર્નિચર પાછળ, આ બધી વસ્તુઓ પાછળ આટલું બધું પુણ્ય ખતમ કરો છો તો આવનારા ભવની અંદરમાં શું આપણી પાસે એટલું બધું કે પુણ્યનું સ્ટોક નથી કે આવનારા ભવમાં ભરચક પુણ્ય આપણને મળે. પુણ્યનો સ્ટોક ખૂબ હોય ને અને પછી થોડું વાપરો તો બરોબર છે. એક તો આપણી પાસે સ્ટોક ઓછો છે, ઉલટાનું ઉદીર ના કરીને આપણે વાપરીએ, ઉલટાનું ઉછીનું લઈને વાપરીએ છીએ. ઉદીરના એટલે ઉછીનું લઈને પુણ્ય વાપરીએ છીએ. તો આપણી તો શું હાલત થવાની. બસ આ માટે ચેતવા જેવું છે. એ અંગેની મહત્વની બીજી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.